વડોદરાના શિનોર રેલવે ગરનાળામાં પણ પિકઅપ વાન ફસાઈ ગઈ છે. શિનોર તરફથી જતી પિકઅપ ગાડી રેલવે ગરનાળામાં ફસાઈ. રેલવે ગરનાળામાં નીચે ગાડી ફસાઈને બંધ પડી જતા વાહન ચાલક મુશ્કેલીમાં મુકાયો. પિકઅપ ગાડીનો ચાલક સમય સૂચકતા વાપરીને નીચે ઉતરી જતા આ બાદ બચાવ થયો. શિનોરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. શિનોર રેલવે ગરનાળા નીચે કેડસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાંથી લોકો ગળાડૂબ પાણીમાંથી પણ પસાર થઈ રહ્યા છે. તો કચ્છ મોટા રતડિયામાં પાણીમાં ભેંસો તણાઈ છે. માંડવીના મોટા રતડિયા ગામે ભેંસો તણાઈ. 15 થી 17 ભેંસો ભારે પાણીના પ્રવાહમાં ડૂબી ગઈ છે. ભારે વરસાદ વરસતા વોકળામાં પાણીની વધી હતી આવક, જેમાં ભેંસો તણાતી જોવા મળી રહી છે. અંદાજિત માલધારીને 15-17 ભેંસો ખોવાનો વારો આવ્યો છે. તરસ્યા સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજાનો સપાટો. પાણીમાં ડૂબેલી બજારના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના ધાંગધ્રાના. અહીંના લોકો છેલ્લા કેટલાક દિવસથી વરસાદ માટે તરસતા હતા, ત્યારે અહીં પણ મેઘરાજાએ જનતાની વાત સાંભળી હોય તેમ 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ધાંગધ્રા પાણી થઈ ગયું. મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. રાજકમલ ચોક, શક્તિ ચોક, બસ સ્ટેશન રોડ, મેઇન બજાર સહિતના વિસ્તાર જાણે બેટમાં ફેરવાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અડધા વાહનો ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું છે. તો સુરેન્દ્રનગરના હાલ પણ જોઈ લો. અહીં વરસાદે સપાટો બોલાવતા સુરેન્દ્રનગરમાં પૂરનું સંકટ ઊભું થયું. સાંભળાધાર વરસાદથી રતનપર વિસ્તારમાં અનેક સોસાયટીઓ જળમગ્ન બની. રતનપર, કૃષ્ણનગર, બાપા સીતારામની મઢુલી, દર્શન સ્કૂલ સહિતના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. વરસાદી પાણીથી સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર પાણી ભરાતા અનેક વાહનો બંધ થયા. વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. રસ્તા જળમગ્ન થતા લોકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. સુરેન્દ્રનગર શહેર મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી. તો મેઘમહેર સહિતના અહીંના લોકો માટે જાણે કહેર બની ગયું હોય તેવું લોકોનું માનવું છે. સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં રહેણાંક મકાનમાં ગટરોના પાણી ઘૂસી જતા સ્થાનિકોની હાલત કફોડી બની. લોકોની સવાર પણ પાણી વચ્ચે પડી. નવજીવન પાર્ક, કસ્તુરબા સોસાયટી, બાપુનગર, માધવનગર, અંકુર સોસાયટી સહિતના વિસ્તારોમાં નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસી જતા નુકસાન થયું. તો નવા જંકશન રોડ પર આવેલા માધવનગર, બાપુનગર, છબીલા હનુમાન આસપાસના રહેણાંક વિસ્તારો પણ બેટમાં ફેરવાયા. લોકોના ઘરમાં ઢીચણસમાં પાણી ભરાતા માલ સામાન ઉપર મૂકવો પડ્યો. હજુ પણ સંકટ ન ટળતા સુરેન્દ્રનગર, ચોટીલા અને મૂડીમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ. એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી. અરવલ્લીમાં અનરાધાર વરસાદ પડતા અનેક લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી. અરવલ્લીના મોડાસામાં મેઘો મુશળધાર વરસતા 4 કલાકમાં જ આખું શહેર બેટમાં ફેરવાઈ ગયું. મોડાસાના મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. મોડાસામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક સોસાયટીઓમાં પાણીએ કબજો જમાવી લીધો. રામ પાર્ક, વિદ્યાકુંજ સોસાયટીના 300 ઘર પાણીમાં ધૂસી જતા લોકોનું બધું જ પલળી ગયું. તો મોડાસાની સર્વોદયનગર, વિદ્યાકુંજ, ન્યૂ લક્ષ્મીનગર, રબારીવાસ, ભુજિયાવાસ, માણેકબા સહિતના સોસાયટીઓ તો રીતસરની ડૂબી જ ગઈ. અહીં જુઓ પાણીએ કેવી મનમાની કરી. સોસાયટીમાં 5 થી 6 ફૂટ પાણી ભરાતા વાહનો ડૂબી ગયા. લોકોના ઘરમાં રસોડાથી લઈને હોલ, રૂમ સુધી પણ પાણી ઘૂસ્યા. સવારમાં લોકોના ઘરમાં પાણી એન્ટ્રી મારતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. પાણી વચ્ચે જ સવારની ચા પીવી પડી. એટલું પાણી ભરાઈ ગયું કે લોકોની ઘર વખરી તરતી નજરે પડી. પાણીના સામ્રાજ્યને કારણે ફાયરની ટીમ લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું. 6 લોકોને સહી સલામત સંબંધીઓના ઘરે ખસેડાયા. આ બાજુ અરવલ્લીના માલપુરમાં ભારે વરસાદ બાદ પૂરથી વાઘા-કોતરામાં ઘેટા બકરા તણાયા. ખેતર નજીક પસાર થતા વાઘા-કોતરામાં 30 થી વધુ ઘેટા બકરા તણાઈ ગયા. આ તરફ હિંમતનગર સહિત અલગ અલગ ભાગોમાં વરસાદ વરસ્યો, ત્યારે હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર જળ કરફ્યુ જેવો માહોલ સર્જાયો. તો બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ભારે વરસાદ બાદ રેલવે અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો. ઇકબાલગઢ રેલવે અંડરબ્રિજ વરસાદી પાણીથી ભરાતા વાહન ચાલકો અટવાયા. વલસાડમાં સતત બીજા દિવસે ડૂબેલા દ્રશ્યો જોવા મળ્યા. અનેક ઘરોમાં 48 કલાકથી પાણી ભરાયેલા. દક્ષિણ ગુજરાતની સતત બીજા દિવસે દશા બેઠી છે. વલસાડ, સુરત, તાપી સતત બીજા દિવસે ડૂબ્યું. સુરતમાં તાપી નદી તોફાની બની. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીના કાંઠા વિસ્તારના મંદિરો અને ઝૂંપડાઓ પાણીમાં ગરકાવ થયા. નદીમાં સતત પાણી છોડાતા તંત્રએ કાંઠા વિસ્તારને એલર્ટ કર્યા. ઝૂંપડાઓ ગરકાવ થતા ગરીબ વર્ગના લોકોને હાલાકી થઈ. આ બાજુ વલસાડમાં ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા ફરી પૂરનો ખતરો ઊભો થયો. તરિયાવાડ અને પિચિંગ વિસ્તારમાં ભરાયા પાણી. નદી કિનારા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી વરસાદી પાણી ભરાતા હાલાકી. તરિયાવાડમાં હજી પણ 50 થી વધુ ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. અનાજ સહિતની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે. તો વલસાડમાં નદી કિનારા અનેક વિસ્તારમાં ભરાયા પાણી. ચીપવાડા દાણા બજારમાં ભરાયું પાણી. જિલ્લાનું સૌથી મોટું અનાજ કરિયાણા બજાર પાણીમાં ડૂબી જતા વેપારીઓને ભારે નુકસાન થયું. ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડતા કપરાડામાંથી પસાર થતા તમામ નદી નાળાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ. કોલક નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી હોવાથી નદી પર આવેલા અનેક લો લેવલ અને નાના પુલમાં પાણી ગરકાવ થઈ ગયા. આથી ગામનો સંપર્ક કપાયો હતો. 3 દિવસથી લોકો ગામમાં જટવાઈ ગયા હતા. નોકરી ધંધે જતા લોકો અને કામ અર્થે બહાર જતા લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા હતા. વલસાડમાં આબ ફાટ્યા બાદ ઔરંગા નદીનું સામે આવ્યું ભયાવહ રૂપ. જુઓ આકાશી નજારો.
આજે પાણીએ વલસાડ, વાપી, નવસારી, બારડોલી અને વ્યારાની પથારી ફેરવી. આજ ભયાનક પાણીમાં 4 થી વધુ લોકો ડૂબી ગયા. કેમ કે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે મેઘખાંગા થતા તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય. વધુ વરસાદ અસર સાથે વલસાડમાં જોવા મળ્યો. વલસાડ નજીકથી પસાર થતી ઔરંગા નદી કિનારા વિસ્તારમાં જોવા મળી અસર. ઔરંગા નદીએ વલસાડ શહેરને રીતસરનું ધમરોળી નાખ્યું અને શહેરના નદી વિસ્તારના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. 300 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ઔરંગાના પૂરના ભયાવહ દ્રશ્યો જ કહી રહ્યા છે કે મેઘાએ કેવો પ્રકોપ બોલાવ્યો. આકાશી દ્રશ્યોમાં પરિસ્થિતિની ગંભીરતાના દ્રશ્યમાન થઈ રહ્યા છે. ખળખળ વહેતી નવસારીની ઔરંગા નદીના આકાશી દ્રશ્યો ડરામણા છે. જુઓ ઔરંગા નદીએ કેવું તાંડવ મચાવ્યું છે. વલસાડના નીચાણવાળા વિસ્તાર ડૂબી ગયા. ઔરંગા નદી કિનારા વિસ્તાર તો પાણીમાં જ ગરકાવ થઈ ગયા. નદી કિનારાના બરુંડિયાવાડ, પિચિંગ સહિતના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા. નર્મદા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની તૈયારીમાં 23 દરવાજા ખોલાયા. ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે. અનરાધાર વરસાદથી ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. ડેમની સપાટી 135.30 મીટરે પહોંચી. ઉપરવાસમાંથી 3,37,367 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રૂલ લેવલ જાળવવા માટે હાલ નર્મદા નદીમાં 3,95,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ સિઝનમાં પ્રથમવાર એક સાથે 23 દરવાજા 2.2 મીટર ખોલવામાં આવ્યા છે, જેના કારણે ભરૂચ, વડોદરા અને નર્મદાના 42 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. તેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. રિવરબેડ પાવર હાઉસમાંથી 45,133 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાડેર પાવર હાઉસમાં 23,120 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડાંગના ગિરાધોધે કુદરતના સૌંદર્યની પરાકાષ્ઠા વટાવી. સોળેકળાએ ખીલ્યો ગિરાધોધ. દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ડાંગ જિલ્લામાં આવેલા ગિરાધોધે જમાવટ કરી છે. ગિરાધોધ સોળેકળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લાના સૌથી ઊંચો ગણાતો ગિરાધોધ, જેને ગિરમાળ ધોધ પણ કહેવામાં આવે છે, તેનું રૌદ્ર સ્વરૂપ ફરી એકવાર જોવા મળ્યું. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પર્વતોની વચ્ચે જંગલમાં આવેલા ગિરાધોધ સક્રિય થયો. ગિરાધોધે કુદરતના સૌંદર્યની પરાકાષ્ઠા વટાવી. ગિરાધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો. ગિરાધોધ જીવન થતા લોકો મોટી સંખ્યામાં જોવા માટે પહોંચ્યા. જન્માષ્ટમીના વેકેશનને લઈને પ્રકૃતિને ખોળે લોકોનું ઘોડાપૂર જોવા મળ્યું. લોકો ધોધને જોવા અને કુદરતી સૌંદર્યને માણવા પહોંચી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા પણ યોગ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાઈ છે. ગિરાધોધ જોવા આવેલા પ્રવાસીઓ ધોધનો આ નજારો નિહાળી ખુશખુશાલ જોવા મળ્યા. ગિરાધોધ સોળેકળાએ ખીલી ઉઠતા નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આ બાજુ દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ભેસાસિંગ ધોધ વહેતો થયો. પિકનિક પોઈન્ટ ગણાતો ભેસાસિંગ ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ધોધના ખૂંખાર દ્રશ્યો જોવા મળ્યા. ધોધ શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો. કચ્છ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધોધ જીવંત થયો. ભુજ નખત્રાણા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા પાલુર ધોધના ધોધ જે છે તે સોળેકળાએ જોવા મળી રહ્યો છે. પાલુર ધોધના ધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો છે. આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ધોધ જોવા લોકો પણ ઉમટી પડ્યા. અદ્ભુત ધોધના દ્રશ્યો નજરે પડ્યા. આ તરફ દાહોદ દૂધમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. દાહોદ શહેર સ્થિત સ્મશાન ગૃહમાં ડૂબ્યું છે. દ્રશ્યો જોઈ રહ્યા છો આપ. અવિરત વરસાદને કારણે દાહોદ શહેરની દૂધમતી નદી બે કાંઠે વહેતી થઈ. પાણી ના ઉતરે તો સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા માટે આવતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવશે. નર્મદા જિલ્લામાં મેઘરાજા તોફાને ચડ્યા. 9 ઇંચ વરસાદથી ગામ પાણી. 150 ભેંસોનું રેસ્ક્યુ. સાગબારા અને રેડિયાપાડા તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે. અંતરિયાળ ગામોમાં નાળા પરથી પાણી વહેતા થતા અનેક ગામના સંપર્ક તૂટ્યા છે. રેડિયાપાડા તાલુકાના વાઘુમર, પાનખલા, ઉપલી, માથાસરને જોડતા મુખ્ય નાળાનું ધોવાણ થયું છે. નદી નાળા પરથી નદીની જેમ પાણી વહેતું થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં મૃતદેહને લઈ જવા માટે મુશ્કેલી ગ્રામજનોને પડતી જોવા મળી રહી છે. જીવના જખમે ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થઈને મૃતદેહને સ્મશાન લઈ જતા ગ્રામજનો જોવા મળ્યા. આ બાજુ નર્મદા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદથી જનજીવન પર ભારે અસર થઈ છે. ડેડિયાપાડા વિસ્તારમાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના 5 ગેટ ખુલી 80,000 ક્યુસેક પાણી છોડાયું. કરજણ નદીમાં પાણી છોડવાને કારણે કાંઠાના વિસ્તાર પ્રભાવિત થયા. રાજપીપળા નજીક કરજણ નદી કિનારે આવેલ 3 તબેલામાં પાણી ઘૂસ્યા છે. તબેલામાં પાણી ભરાતા જોઈ 150 જેટલી ભેંસોનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી. હાલ ભેંસોને જાહેર રોડ પર રાખવામાં આવી. તબેલો આખો પાણીમાં ગરકાવ થયો. આ બાજુ નર્મદાના કરજણ ડેમમાં ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં વધુ વરસાદ પડવાને કારણે પાણીની સતત આવક વધી. 1 લાખ ક્યુસેક પાણીની આવક વધતા કરજણ ડેમના 5 દરવાજા ખોલી 84,406 ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે. કરજણ ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા. નદી બે કાંઠે થતાં નદી કાંઠાના ખેતરોમાં પાણી ભરાયા. કરજણ નદીએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય. રાજપીપળા ખાતે આવેલા કરજણ ઘાટ ખાતે ગ્રામજનો પાણી જોવા માટે ઉમટ્યા. તો 1 મહિના પહેલા જ બનેલો નર્મદા ડેડિયાપાડા અને મોવીને જોડતો પુલ ધોવાયો હતો. તૂટેલા પુલની લગોલગ પાણી જઈ રહ્યું છે. પુલ તૂટ્યા બાદ કામચલાઉ ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું હતું. મધ્ય ગુજરાતમાં જળબંબાકાર બાદ ડેમ ઓવરફ્લો. ખેડૂતો ખુશખુશાલ.
મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી ડેમો ઓવરફ્લો થયા છે. દાહોદના ધાનપુરમાં આવેલા અદલવાડા ડેમ ઓવરફ્લો થયો. દાહોદના 7 પૈકી 5 ડેમ ઓવરફ્લો. જાલુદ તાલુકાના માછન ડેમ, કાળી બે ડેમ તેમજ સિંગવડનો કબૂતરી ડેમ, લીમખેડાનો ઉમરિયા, ધાનપુરનો અદલવાડા ડેમ ઓવરફ્લો થયો. માછન ડેમમાં 118.44%, કબૂતરી ડેમમાં 108.56%, ઉમરિયા ડેમમાં 110.56%, અદલવાડા ડેમમાં 100%, કાળી બે ડેમમાં 117.08% પાણીની આવક થઈ. જ્યારે પાટાડુંગરી ડેમ 71.43%, વાલકેશ્વર ડેમ 77.22% પાણીની આવક થઈ. તમામ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું. તો બીજી તરફ મેઘરાજા મહેરબાન થતા 5 ડેમ ભરાયા, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ બાજુ દાહોદના સંજેલી પુષ્પસાગર તળાવ ઓવરફ્લો થતા કૃષ્ણકુંજ સોસાયટીમાં ભરાયા પાણી. તો સંજેલી તાલુકાની પ્રતાપપુરા નદી બે કાંઠે વહેતી થઈ, જ્યારે ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થયા. ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવતા કડાણા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ. કડાણા ડેમમાં 2.16 લાખ ક્યુસેક પાણીની આવક થઈ. ભારે વરસાદને કારણે કડાણા ડેમ 10 ફૂટ પાણીની સપાટીમાં વધારો નોંધાયો. કડાણા ડેમની સપાટી 403 ફૂટે, જ્યારે 10 જિલ્લાઓ માટે આશીર્વાદ સમાન કડાણા ડેમની પાણીની આવક થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વડોદરાના ડભોઈ નજીક ખડખડ વહેતી નર્મદા નદી સિઝનમાં બીજી વાર બંને કાંઠે વહેતી થઈ, જેથી ચાંદોદ નજીક મલ્હાર રાવ ઘાટના 88 પગથિયા પાણીમાં ગરકાવ. નર્મદામાં પાણી વધતા ચાંદોદ, કરનાળી, ભીમપુરા, નંદેરિયાને એલર્ટ કરાયા. છોટાઉદેપુરનો પાવીજીતપુરનો સુખી ડેમ ચલોચલ ભરાયો. ડેમના 6 દરવાજા ખોલાયા. નીચાણવાળા 20 ગામને એલર્ટ કરાયા. સુખી ડેમમાંથી 15,000 ક્યુસેક પાણી છોડાયું. હાલ સુખી ડેમ 86% ભરાયો. ડેમની મહત્તમ સપાટી 147.82 મીટર. આ બાજુ છોટાઉદેપુરમાં પણ મેઘો મહેરબાન થતા પાવીજીતપુરના સેલવાથી મોટી ખાડી કોતર પાણીમાં ગરકાવ થઈ ગઈ. મોટી ખાંડીથી સેલવા જવા માટે લોકોને લાંબો ફેરો મારવાનો વારો આવ્યો. તો પંચમહાલ જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર થતા નદી, નાળા, ચેકડેમ અને જળાશયો પણ માં સારી આવક જોવા મળી. જિલ્લાના મુખ્ય પાનમ ડેમમાં 30,000 ક્યુસેકની આવક સાથે હાલ ડેમમાં 81% પાણીનો જથ્થો. તો હડફ ડેમમાં 9,000 ક્યુસેક પાણીની આવક થતાં એક ગેટ ખોલી 9,000 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ બાદ નદીઓમાં ઘોડાપૂર. ઉત્તર ગુજરાતમાં અંતે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સૂકી ભટ્ટ નદીઓ ગાંડીતુર બનીને વહેવા લાગી છે. સાબરકાંઠામાં મેઘાની તોતિંગ બેટિંગથી નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. ભારે વરસાદના પગલે હાથમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. હાથમતી નદી બે કાંઠે વહેતી થતા જાંબુડી અને ગોરવાડા પાસેના કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ છે. તંત્ર દ્વારા કાંઠા વિસ્તારને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ કાંઠા વિસ્તાર પર ખેતી કરતા ખેડૂતો નદીમાં પાણી આવતા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. હાથમતી વેસ્ટ વીઆર પણથી પણ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. તો કેનાલમાં પણ પાણી છોડાઈ રહ્યું છે. આ બાજુ સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડ બ્રહ્માની હરણાવ નદી થઈ ગઈ છે બે કાંઠે. ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નદીમાં નવા નીર આવી ગયા. નદી કાંઠા વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લીના બાયડ પંથકમાં વરસાદે બગડાટી બોલાવી. બાયડના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી રમાસ, અલાના કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો. ભારે વરસાદથી રાજકોટના ડેમો પણ ઓવરફ્લો, ખેડૂતો ખુશખુશાલ. આ દ્રશ્યો છે રાજકોટના ઉપલેટાના. અહીં ભારે વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની ગઈ છે. ત્યારે ઉપલેટાના મુજીરા પાસે આવેલો મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો. મોજ ડેમનો એક દરવાજો 3 મીટર ખોલાયો, જેથી મોજ ડેમ ઓવરફ્લો થતા ગઢાળા પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો, જે કારણે લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા. જન્માષ્ટમીના તહેવાર હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. કોઝવેને ઊંચો બનાવવા ગ્રામજનોએ માંગ કરી. સાથે જ વરસાદથી રાજકોટના લાલપરી ડેમમાં પણ નવા નીરની આવક થઈ. લાલપરી ડેમમાં પુષ્કળ પાણીની આવક થતાં ખળખળ વહેતી જોવા મળી. ભારે વરસાદ હજુ ચાલુ છે, જેથી લાલપરી ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થાય તેવી શક્યતા છે. ઉપરવાસમાં વરસાદ પડતા લાલપરી નદીમાં મોટા પ્રમાણમાં નવા નીરની આવક થઈ રહી છે. વરસાદ ખાબકવાની હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં મેઘરાજા 2 દિવસથી તોફાની બન્યા છે. આ સિઝનમાં સૌથી તોફાની સ્વરૂપ બતાવતા મોટાભાગના વિસ્તારના હાલ બેહાલ થઈ ગયા. ઓગસ્ટમાં આકાશી આક્રમણથી તબાહી મચી ગઈ. આકાશી મહેર કહેર બનીને ત્રાટકતા હાહાકાર મચી ગયો. ત્યારે આગામી 48 કલાક સુધી તોફાની વરસાદથી છુટકારો નહીં મળે, કેમ કે શક્તિશાળી સિસ્ટમના કેન્દ્રની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ. ડીપ ડિપ્રેશન ઉત્તર ગુજરાત સુધી પહોંચી ગયું. અમદાવાદથી ઉત્તર પૂર્વમાં 130 કિલોમીટર દૂર ડીપ ડિપ્રેશન છે. દર કલાકે 12 કિલોમીટરની ઝડપથી આગળ વધતી સિસ્ટમ ગુજરાતમાં તાંડવ મચાવશે. 3 દિવસ આખા ગુજરાતને ધમરોળવાનું શરૂ રાખશે સિસ્ટમ. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. આવતીકાલે નવસારી, દમણ, દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રના કચ્છ, જૂનાગઢ, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદ પડશે. 28 ઓગસ્ટ સુધી તોડી નાખે તેવો વરસાદ પડશે. રાજ્યમાં અત્યાર સુધી 89% વરસાદ વરસ્યો છે. દાહોદ જિલ્લામાં સારા વરસાદ વચ્ચે માછન નાળા ડેમ છલકાઈ ગયો છે. માછન નાળા ડેમ પૂર્ણ સપાટી વટાવી 1 મીટર ઉપરથી ઓવરફ્લો થયો છે. ડેમની સંપૂર્ણ સપાટી 277.64 છે, જ્યારે હાલ 278.70 મીટર ઉપરથી પાણી વહી રહ્યા છે. જાલોદ અને આસપાસના પંથકમાં સારા વરસાદથી માછન નાળા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. ત્યારે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા 7 ગામને એલર્ટ કરાયા છે. ભાણપુર, ચિત્રોડિયા, ધાવડિયા, મહુડી, માંડલી ખૂટા, થેરકા, મુનખોસલા સહિતના ગામોને એલર્ટ અપાયું છે. મોરબીના રસ્તા પર વરસાદી પાણીનો કબજો. ગાંધી ચોક, રવાપર રોડ, શનાળા રોડ પર ભરાયા છે પાણી. વીસીપરા, મહેન્દ્રપરા વિસ્તાર પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
છોટાઉદેપુર શિહોદ બ્રિજ તૂટવાનો મામલો વહીવટીતંત્ર દ્વારા પુલની મુલાકાતમાં લેવામાં આવી છે. સાંસદ, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, એસપી, ડીડીઓ, નેશનલ હાઈવેના અધિકારીએ બ્રિજની મુલાકાત લીધી. બ્રિજ તૂટ્યો અને ડાયવર્ઝન પણ તૂટી જતા રસ્તો પણ બંધ થયો છે. 5 મહિના પહેલા જ ડાયવર્ઝન ખુલ્લું મુકાયું હતું. 2.39 કરોડના ખર્ચે બન્યું હતું ડાયવર્ઝન. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે 35 કિલોમીટર ફરવાનો વારો આવશે. વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા કલેક્ટરે બાંહેધરી આપી છે. વલસાડમાં સતત ત્રીજા દિવસે પૂરની સ્થિતિ. કિનારા વિસ્તારમાં ભરાયા ઔરંગાના પાણી. દાણા બજારમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન. 2 દિવસથી વેપાર ધંધા ઠપ. આ વિસ્તાર દર વર્ષે ભરાય છે પાણી. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દક્ષિણ ગુજરાતમાં એક તરફ ભારે વરસાદ છે. દાણા બજારમાં પાણી ભરાતા વેપારીઓને પણ નુકસાન થયું છે. વાહન વ્યવહારની સાથે હવે વેપાર ધંધા પણ ઠપ થઈ ગયા હોય તે જાણકારી મળી રહી છે. આ વિસ્તારમાં દર વર્ષે આ રીતની પાણી ભરાવાની સમસ્યા છે. થોડા જ વરસાદમાં પાણી ભરાતું હોય છે. જ્યારે આ વખતે તો જળબંબાકારની પરિસ્થિતિ છે. ત્યારે લોકો કેવી રીતે અહીંયાથી પસાર થાય અને ઢીચાણસમા પાણીમાંથી પસાર થવું માલસામાનને નુકસાન પહોંચાડી રહ્યું છે. બરવાળા પંથકમાં સતત વરસાદથી રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા અનેક ગામો સાથે સંપર્ક કપાઈ ગયો છે. બરવાળા તાલુકાના ભીમનાથ ચોકડી રોડ પરનો રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો. પાણીમાં ગરકાવ થતા ચોકડી, પરબડી, નભોઈ, અંકેવાળિયા, પીપરિયા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ વિસ્તારના ગામોમાં અવરજવર કરવા માટેનો એકમાત્ર રસ્તો અંડરબ્રિજ છે, જેમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બરવાળાના. આમ તો સમગ્ર ગુજરાતની આ પરિસ્થિતિ છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો કે જે હાલમાં તરબોળ થઈ ચૂક્યા છે. અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા આ તમામ વિસ્તારોમાં આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે.